ભરૂચ જિલ્લામાં બનતા રસ્તાઓને લઈને મનસુખ વસાવાની મહત્વપૂર્ણ પ્રતિક્રિયા સામે આવી છે। પુલાવ સર્કિટ હાઉસ ખાતે મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે ખરાબ મટીરીયલ્સના ઉપયોગના કારણે રસ્તાઓ ઝડપથી બિસ્માર બની રહ્યા છે। નેત્રંગથી મોવી રોડ સુધીના કામ પર તેમણે અગાઉ પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા। વધુમાં તેમણે જણાવ્યું કે અધિકારીઓ સતત મહેનત કરે છે, પરંતુ કેટલાક સ્થાનિક નેતાઓના દબાણ વચ્ચે તેઓ મજબૂર બની જાય છે। તેમણે રાજપારડી વિસ્તારમાં ક્વોરી ઉદ્યોગ અને રાજકીય મળતિયા કોન્ટ્રાક્ટરો વચ્ચેના સંબંધોની પણ ચર્ચા કરી હતી। ના મેં કીધું ને, મેં નેત્રંગની વિઝિટ લીધી ત્યારે પણ જો અધિકારીઓને તો કોઈ એમાં કોઈ અધિકારીઓ સુધી આજે કેટલીક વખતે સ્થાનિક જે નેતાઓ જે છે એ દબાણ કરે એટલે અધિકારી પણ મજબૂત હોય ને કોન્ટ્રાક્ટરની એટલે હું બોલું છું, આ પારદર્શક હોય છે એટલે જ બોલું છું ને, એનાથી પરિણામ આવે છે। ના પરિણામ આવે છે, અરે આવે છે પરિણામ, આ પરિણામ આવે છે। તમે જુઓ કે આજે કામ ખરાબ થયું છે ને, ખરાબ કામ થયું છે, નીકળી રહ્યું છે રાજપાડી બાજુ, તમે જોજો જે ખરાબ મટીરિયલ વાપર્યું હતું એ નીકળી રહ્યું છે। એ તમારા કેટલાક મિત્રોએ તમને ફોન કરીને જે વાત કર્યો છે એ મને ખ્યાલ છે। આજે ખરાબ મટીરિયલ વાપર્યું, કઢાયું, NHI નેત્રંગનું NHIનું કામ ખરાબ થતું હતું એ પણ કઢાયું। આને પારદર્શક વહીવટ કહેવાય। જે કામ મનસુખ વસાવાને ખરાબ દેખાય છે અધિકારીઓને કેમ નથી દેખાતું? ના, અધિકારીઓનો હું વાંક નથી કરતો, હું અધિકારીનો વાંક, કેટલાક અમારા જેવા રાજકીય નેતાઓની જવાબદારી છે કે કોરી ઉદ્યોગો સાથે મળી અને એને જે પ્રકારે એની સ્વતંત્રતા આપવી જોઈએ અધિકારીને તો અધિકારી તો સખત મહેનત કરે છે, અધિકારીની મજબૂરી હોય છે કોઈકને કોઈ કારણસર। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।